લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અરવિંદ ટેક્સટાઇલ પાર્કમાં લાગી ભીષણ આગ, કરોડોનું નુકસાન થયું હોવાની આશંકા. કલોલ તાલુકાના ખાતરજ ગામ પાસે આવેલ અરવિંદ ટેક્સટાઇલ પાર્કમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં દૂર દૂર સુધી કણા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. આ દ્રશ્યને કારણે આસપાસની કંપનીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો અને કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આગ લાગતા જ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અરવિંદ મિલની આંતરિક ફાયર ટીમ સાથે એએમસી ગાંધીનગર ફાયર બ્રિગેડ તેમજ એરફોર્સના ફાયર દળો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અનેક ફાયર ટેન્ડરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આ આગને કારણે સમગ્ર ઉદ્યોગ વિસ્તાર ધુમાડાથી ઘેરાઈ ગયો હતો, જેના કારણે આસપાસના એકમોમાં કામકાજ પર અસર પડી હતી. આગની ગંભીરતા જોતા ફાયર ફાઇટર સાથે એમ્બ્યુલન્સ સેવા પણ તાત્કાલિક ધોરણે તૈનાત કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં ખાતરજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રિયંકભાઈ ઠક્કર સ્થળ પર પહોંચી પરિસ્થિતિની માહિતી મેળવી હતી અને સંબંધિત વિભાગને જરૂરી સૂચનાઓ આપી હતી. હાલ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક અંદાજ મુજબ ઇલેક્ટ્રિકલ ખામી અથવા અન્ય કોઈ તકનીકી કારણો જવાબદાર હોઈ શકે છે. આ અંગે તપાસ ચાલુ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગ લાગવાને કારણે મશીનરી, કાચા માલ અને તૈયાર થયેલા માલમાં મોટું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર સંજય નાયક,